શું તમે ક્યારે વિચાર કર્યો છે કે જો અમેરિકામાંથી બધા જ બહાર આવેલા એટલે કે બહારથી આવેલા લોકો ઇમિગ્રેટ્સ કામ કરવાનું બંધ કરી દે તો અમેરિકાની હાલત શું થાય? એવો જ એક રિપોર્ટમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો. જો આ લોકો એટલે કે ઇમિગ્રેટ્સ ન હોત તો અમેરિકાનું દેવું તેની જીડીપી જે છે તેના કરતાં પણ બમણું હોત અને દેશ આર્થિક રીતે કંગાળ થઈ ગયો હોત. છેલ્લા 30 વર્ષમાં આ ઇમિગ્રેટ્સે અમેરિકા પર બોજ બનવાને બદલે તેની આર્થિક વ્યવસ્થાને $14.5 ટ્રિલિયન મજબૂતી આપી છે. આ આંકડો સાંભળીને કદાચ તમને નવાઈ લાગશે, પણ આજના આ વિડીયોમાં આપણે આ આંકડાઓ પાછળનું અસલી ગણિત સમજીશું અને જાણીશું કે કેવી રીતે ઇમિગ્રેટ્સ અમેરિકાની સરકારને વધુ મજબૂત બનાવી રહ્યા છે, જેમાં આપણા ગુજરાતીઓનો ફાળો સૌથી મોખરે છે. તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે આ માહિતી તમારી વિચારવાની રીત બદલી નાખશે જો તમે અમેરિકામાં છો એના રહી છો તો. ચાલો હવે વિડીયોની વિગતવાર શરૂઆત કરીએ. અત્યારે અમેરિકામાં પબ્લિક ડેટ એટલે કે સરકારી દેવું જેટલું દેખાય છે તેના કરતાં તે ક્યાંય વધારે હોત જો ત્યાં ઇમિગ્રેટ્સ ન હોત તો. તાજેતરમાં જ એક જાણીતી સંસ્થા કેટા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક વ્હાઇટ પેપર રજૂ કરવામાં આવ્યું, જેને ડેવિડ જે બિયર, માઇકલ હાર્વર અને જુનિયર સાલેઝારે તૈયાર કર્યું છે. આ રિપોર્ટમાં 1994 થી 2023 સુધીના નાણાકીય આંકડાઓનું ઊંડું વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને તેના તારણો ખૂબ જ આશ્ચર્યજનક આવ્યા છે. રિપોર્ટ મુજબ આ સમયગાળા દરમિયાન ઇમિગ્રેટ્સે ટેક્સના રૂપમાં સરકારને જેટલા પૈસા આપ્યા છે તેના કરતાં ઘણા ઓછા ફાયદાઓ કે સુવિધાઓ તેમણે સરકાર પાસેથી લીધી છે અને આ જ રીતે તેમણે કુલ $14.5 ટ્રિલિયન નાણાકીય ફાયદો અમેરિકાની સરકારને કરાવ્યો છે. આ સ્ટડીમાં મોટો દાવો કરવામાં આવ્યો છે કે જો અમેરિકામાં ઇમિગ્રેટ્સ ન હોત તો ત્યાંનું સરકારી દેવું અત્યારે તેની જીડીપીના 200%થી પણ ઉપર હોત. એટલે કે જેટલું મોટું અમેરિકાનું આખું અર્થતંત્ર છે તેનાથી બમણું તો તેના પર દેવું હોત. પણ આ ઇમિગ્રેટ્સને કારણે જ અમેરિકાની ખાદ્યમાં લગભગ 1/3 જેટલો ઘટાડો થયો છે અને આમાં માત્ર કાયદેસરના લોકો જ નહીં પણ ઇલીગલ ઇમિગ્રેટ્સે પણ અંદાજે $1.7 ટ્રિલિયન જેટલી ખાદ્ય ઘટાડવાના પોતાનું યોગદાન આપ્યું છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ બધું શક્ય કેવી રીતે બન્યું? તો સ્ટડી મુજબ અમેરિકાના બજેટનો મોટો હિસ્સો નિશ્ચિત ખર્ચ હોય છે, જેમાં સૈન્ય ખર્ચ અને જૂના દેવા પર વ્યાજ ચૂકવવાનો સમાવેશ થાય છે. આ એવો ખર્ચ છે જે વસ્તી વધવાની સાથે તેટલા જ પ્રમાણમાં વધતો નથી. જ્યારે ઇમિગ્રેટ્સ ત્યાં જાય છે ત્યારે તેઓ ટેક્સ ભરનારા લોકોની સંખ્યામાં વધારો કરે છે, પણ સામે સરકારના મોટા ખર્ચાઓમાં તેટલો વધારો નથી થતો, જેમના કારણે સિસ્ટમને વધુ ટેક્સ મળે છે અને આર્થિક સંતુલન પણ જળવાઈ રહે છે. વધુમાં ઇમિગ્રેટ્સ ભલે સ્થાનિક અમેરિકાના કરતાં કલાકોના હિસાબે થોડું ઓછું કમાતા હોય, પણ તેમની કામ કરવાની ક્ષમતા અને ભાગીદારોના દર કે જે ઘણો ઊંચો હોય છે, એટલે તેઓ વધુ કલાકો સુધી કામ કરી શકે છે, જેમનાથી માથાદીઠ આવક અને ટેક્સની આવકમાં મોટો ઉછાળો આવે છે. નિવૃત્તિ એટલે કે રિટાયરમેન્ટના કિસ્સામાં પણ ઇમિગ્રેટ સરકાર પર ઓછો બોજ નાખે છે, કારણ કે તેઓ સરકારી પેન્શન કે પછી સોશિયલ સિક્યુરિટી પર બહુ ઓછો આધાર રાખે છે. ઘણા લોકો મોડી ઉંમરે અમેરિકા પહોંચતા હોય છે અથવા તો ટેમ્પરરી સ્ટેમાં હોય છે, જેમના કારણે તેઓ મેડિકેર જેવી સુવિધાઓ માટે પાત્ર હોતા નથી, જે અંતે સરકારના લાંબા ગાળાના ખર્ચને ઘટાડી દે છે. શિક્ષણની આપણે વાત કરીએ તો સરેરાશ ઇમિગ્રેટ્સ પર 25 વર્ષની ઉંમરે અમેરિકા આવે છે, એટલે કે અમેરિકાએ તેમના શાળાકીય શિક્ષણ પાછળ એક પણ રૂપિયા ખર્ચવા નથી પડતા કે ડોલર નથી ખર્ચવા પડતા અને તેઓ સીધા જ કામ કરવા માટે તૈયાર હોય છે. જો કે એક અલગ શિક્ષણના કારણે ટૂંકા ગાળાનો ખર્ચ વધી શકે છે, પણ લાંબા ગાળે ઇમિગ્રેટ્સ શિક્ષણ વ્યવસ્થા પર સ્થાનિક લોકો કરતાં અડધો જ ખર્ચ કરાવે છે. કલ્યાણકારી યોજનાઓ એટલે કે વેલફેરના કિસ્સામાં પણ તેઓ કડક નિયમોને કારણે બહુ ઓછી સહાય મેળવે છે,
ખાસ કરીને ભારતીયો માટે અહીં સમજવા જેવી વાત તો એ છે કે અમેરિકાની ટેક્સ સિસ્ટમ તમારા સ્ટેટસ પર નહીં પણ તમારી આવક પર આધારિત છે. એટલે કે તમે ગમે તે સ્ટેટસમાં હો તો જો તમે કામ કરો છો તો તમારે કાયદેસર ટેક્સ ભરવો જ પડે છે. અને આ જ ટેક્સ દેશને મજબૂત બનાવે છે. આ સ્ટડીએ સાબિત કરી દીધું છે કે ઓછા કૌશલ્ય ધરાવતા ઇમિગ્રેટ્સે પણ દેશનું દેવું ઘટાડવામાં ખૂબ મદદ કરી છે અને દરેક સ્તરે તેમનો પ્રભાવ સકારાત્મક રહ્યો છે. તો મિત્રો, તમારું શું કહેવું છે આ મુદ્દા ઉપર નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો.